ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા અને ત્યાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું. 5 જિલ્લાઓના સાયબર ક્રાઇમ પર બાજ નજર રાખવામાં આવશે. સાયબર ફ્રોડની ફરિયાદોનું ઝડપથી નિવારણ થશે. રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં નજર રાખવામાં આવશે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા લોમાં હોતી નથી. પરંતુ તોય લોકો ક્યાંક ને ક્યાંક શરમ ખાતર, ડરના ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી. તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે. મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્રના સૌ નાગરિકોને વિનંતી છે, આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કોઈ બી વાતમાં આવવાનું નહીં. કે અનેક ટોલકીઓ ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય. આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી. સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં. નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે. દેશમાં સૌથી વધારે રિકવરી રેટ એ ગુજરાત પોલીસનો છે, પરંતુ જે સ્પીડે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે, દેશ અને દુનિયાભરની આ સમસ્યા છે. ટેકનોલોજીના ફાયદા જોડે જોડે ગેરફાયદાઓ અમુક લોકો લઈ રહ્યા છે, પણ જ્યાર સુધી લોકો પોતે સમજશે નહીં, આ પ્રકારની લોભાવની ઓફરો, લોભાવની લિંકો ખોલશે નહીં, તો હું માનું છું ત્યાર સુધી કોઈને બી કોઈ બી પ્રકારે એ લોકો જોડે ફ્રોડ થઈ નહીં શકશે.